શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું છું તમારી હોસ્ટ અને દોસ્ત મમતા સોની, અને ફરીથી લઈને આવી ગઈ છું આપ સૌનો મનગમતો અને ગુજરાતનો એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતી સિઝન 2. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘર ઘંટી વિના છે અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. સો મિત્રો, હવે આ એપિસોડની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા જોરદાર સ્વાગત કરીશું આપણા આજના જજીસનું, શ્રી ભીખુદાન ગઢવી સર એન્ડ શ્રી મયુર દવે સર. ગાતો ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર કમલેશભાઈ વૈદ એન્ડ એમની મ્યુઝિકલ ટીમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, જેવું તમે જોયું કે હવે તો કોમ્પિટિશન ટફ થઈ ચૂક્યું છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તમે જોઈ લીધી છે, અને આ એપિસોડમાં પણ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. યસ, જેમને તમે ગાતો ગુજરાતી સિઝન 1માં બહુ જ પ્રેમ આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ફિનાલેમાં જતાં જતાં એ કદાચ બહાર નીકળી ગયા છે. તો ફરીથી આ સિઝનમાં આપ લોકોના પ્રેમ માટે અહીંયા આવ્યા છે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થરાદથી રાજલબા ઝાલા. રાજલબા, મનડા મેચિંગ થાય કે ના થાય, કપડાં મેચિંગ થઈ ગયા છે. તો તમે ફરીથી આ મંચ ઉપર આવ્યા છો, તો તમને કેવું લાગે છે? લાગી રહ્યું છે, પણ બીજી વાર છે તો આમ તો જીતવાનો આમ કોન્ફિડન્સ હોવો જોઈએ કે જીતશું, પણ જે પ્રમાણે આપણો બધા પાર્ટિસિપન્ટ્સ જેટલા ટેલેન્ટેડ છે, તો તમને ટક્કર નહીં લાગી રહી છે આ કારણ કે કોમ્પિટિશન? સિઝન 1 માં એટલી બી ટક્કર નથી ને આ સિઝન 2 માં તો ભરપૂર ટક્કર છે. તો તમે તો ઓલરેડી એક આ મંચના એક્સપિરિયન્સ તમે થઈ ચૂક્યું છે. તો તમે કઈ તૈયારી સાથે આવ્યા છો હવે આ સિઝનમાં? આ સિઝનમાં કંઈક નવી તૈયારી, નવા સૂર અને નયા સ્કેલથી ગાવાનો પ્રયત્ન કરીશ. ખૂબ જ સરસ. તો તમારો આ પ્રયત્ન એકદમ સફળ થાય એવી મારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. ઓકે, તો તમે અત્યારે કયું ગીત ગાવાના છો? સંત શ્રી મીરાબાઈની રચના જૂનું તો થયું દેવળ. વાહ ભાઈ વાહ, આટલું સરસ મજાનું ગીત. તો ચાલો સાંભળીએ અમારા રાજલબાના અવાજમાં.
રાજલબા, વાહ ભાઈ વાહ, જોરદાર, શું દમ છે તમારી આવાજમાં અને બહુ જ સરસ હતું આ ગીત. તો આપણા જજીસને પૂછે કે એમને કેવું લાગ્યું તમારું પરફોર્મન્સ. બહુ સુંદર રચના મીરાબાઈની સુંદર રચના રજૂ કરી અને ભજનને પણ વચ્ચે આપણે કોમ્પિટિશનમાં ઊભું ન રહેવાય એટલે બરાબર ને, એટલે વચ્ચે જ્યારે એક બ્રેક થયો ને, અવાજ આવે છે ને મારો? હા, એ બ્રેક કોમ્પિટિશનમાં ન હોવો જોઈએ, અમારું એવું માનવું છે. બરાબર છે. બહુ સુંદર રીતે તમે નિભાવ્યું છે ભજન ને, સુંદર બરાબર ઓપ આપે છે, સરગમ ગાઈ સુંદર રીતે. ધન્યવાદ. થેન્ક યુ. ભીખુદાનભાઈએ જે કહ્યું એની સાથે હું સંમત છું કે ચાલુ ગીતમાં વચ્ચે પોઝ ગાયક ના લઈ શકે, એટલે તમે એ પોઝ લીધો ને આ તો કોમ્પિટિશન છે, બરાબર. અને તમે સરગમ સરસ ગાઈ અને આખું ગીત પણ સરસ સુરમાં, મજા આવી. એટલે નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન રાખજો, વચ્ચે અટકવાનું નહીં બિલકુલ. બરાબર છે. ઓકે, થેન્ક યુ. સો રાજલબા, સરસ મજાના તમને અહીંયા એમના તરફથી એમની જે પ્રતિક્રિયા હતી એ મળી ગઈ છે. તો આઈ હોપ કે તમે ફ્યુચરમાં આ બધી વાતોને ધ્યાનમાં રાખીને અને તમારી જેટલી મનોકામના હોય એને પૂર્ણ કરી શકો એવા મારા તરફથી પણ તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. તો હવે તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, જ્યારે આ એપિસોડની શુભ શરૂઆત થઈ ચૂકી છે તો પરફોર્મન્સ આપવા માટે આવી રહ્યા છે ગીર સોમનાથથી ગોપાલભાઈ આહેર. ગોપાલભાઈ, સૌથી પહેલાં કહેવું પડશે કે તમે એટલા સરસ લાગી રહ્યા છો અને આ જે તમારા કોસ્ચ્યુમ છે, ખરેખર ગોપાલ એટલે કાનુડાને કહેવાય, તો તમે તમારી અંદર આજે ગોપાલનો રૂપ દેખાઈ રહ્યો છે. ઓકે, તો ગોપાલભાઈ, તમે અત્યારે કયું ગીત ગાવાના છો? નેહડાના માનપાન ઓછા પડ્યા કૃષ્ણનું. શું વાત છે! તો આ સરસ મજાનું ગીત સાંભળીએ આપણા ગોપાલભાઈની આવાજમાં. હે કાળિયા ઠાકર, હે મુરલીધર, હે મારા બાપ, અમે તમારું એવું ખૂબ બગાડ્યું તું કે દ્વારિકાના મેલે જઈને તું અમારી ખબરું નથી લેતો. અમારા નેહડાના થોડીક ખમાવું તો કરજે મારા માવતેર.
અમે તારા છોરુડા કહેવાય. હે કૃષ્ણ, હે ગિરધર, હે ગોપાલ, તું તો અમારું જીવન દેનારો પણ છે, તું જેનું જીવન કાપનારો પણ છે. હે મારા માવતર, જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને જે દ્વારિકાની ગાદી સંભાળી ને ત્યારે આ ગોકુળના લોકો અને આ ભારત દેશના લોકોએ આ ગીતની એક રચના કરી છે. એ નેહડાના માન પાન એવો સાંભળ્યા કે શું, નેહડાના માન પાન એવો સાંભળ્યા કે શું, એ દ્વારિકાના મેલે મોયો રે મંધા. એ માની જાઉં, એ માની જાઉં, મનાવું તને મુરલી રે વાળા. નેહડાના માન પાન ઓ સાંભળ્યા કે શું, નેહડાના માન પાન ઓ સાંભળ્યા કે શું, દ્વારિકાના મોલે મોયો રે મંધા. માની જાઉં, હે માની જાઉં, હે માની જાઉં, મનાવું તને મુરલી રે વાળા. માની જાઉં, હે માની જાઉં, મનાવું તને મુરલી રે વાળા. ગોવાળોની ગોટડી ભૂલી રે ગયો કે તું, ગોવાળોની ગોટડી ભૂલી રે ગયો કે તું, છપના ભોગ લઈ બેઠો રે મંધા. માની જા, હે માની જા, મનાવું તને મુરલી રે વાળા. શું વાત છે, શું વાત છે ગોપાલભાઈ, મોજ કરાવી દીધી તમે તો. તો હવે આપણા જજીસને પૂછે કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું. વાહ ગોપાલભાઈ, તમે બહુ ભાવથી ગાઓ છો અને સાક્ષાત કૃષ્ણ ભગવાન સાથે વાત કરતા હોય એવું લાગ્યું મને. સૂર થોડા ઓછા લાગતા હતા પણ તમારો ભાવ બહુ જબરજસ્ત હતો. અભિનંદન ભાવ માટે ખાસ તો. અવાજને ઉપર એક થાક છે એ તો દેખાય છે. સરસ રીતે રજૂ કર્યું તમે. ગોપાલનું જ ગીત રજૂ કર્યું, બરાબર ને? એટલે ગોપાલનું જ રજૂ કરે ત્યાં મજા આવે ને. બહુ સુંદર રજૂઆત કરી છે તમે મામા. થેન્ક યુ. સો ગોપાલભાઈ, હવે તમને હું બેસ્ટ વિશેસ આપું છું કે તમે તમારા ફ્યુચરમાં ખૂબ જ નામ કમાવો. એમ તો તમારું નામ છે જ, પણ હજુ તમારા નામ પર 4 ચાંદ લાગે એવી મારા તરફથી તમને બેસ્ટ વિશેસ. થેન્ક યુ. તો હવે તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए.
इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, पांच तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। તો મિત્રો ફરી એકવાર આપ સૌનું હું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2 માં। તો મિત્રો હવે આપણી વચ્ચે આવી રહ્યા છે બનાસકાંઠાથી આરતીબેન રાઠોડ। કેમ છો આરતીબેન? મજામાં। ખૂબ જ સરસ। અને તમે અત્યારે કયું ગીત ગાવાના છો? મુખમાં છે મોરલી। સરસ મજાનું આ સોંગ સાંભળીએ આરતીબેનની આવાજમાં। મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, માથે ઉપાડેલ ગાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ। મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, માથે ઉપાડેલ ગાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ। જોગી બાવા જોગણ બનાવી મુને આજ। જોગી બાવા ને ઉતારા ઓરડા, જોગી બાવા ને ઉતારા ઓરડા, ને સુકાયું ઘડી કેરા મોલ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ। હે મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, મુખમાં છે મોરલી ને કાખમાં જોલી, માથે ઉપાડેલ ગાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ, જોગી બાવા જોગણ બનાવી મુને આજ। જોરદાર આરતીબેન, જોરદાર। જેટલા તમે આજે ખૂબસૂરત લાગી રહ્યા છો ને એટલું જ ખૂબસૂરત તમારું આ ગીત અને તમારી આવાજ હતી। તો આપણે આજના જજીસને પૂછીએ કે એમને તમારું આ પરફોર્મન્સ કેવું લાગ્યું? આરતીબેન તમારું કામકાજ બહુ સુરીલું છે હો। થેન્ક યુ। સંગીતની આરતી ઉતારતા હોય એવું લાગ્યું। અને સાક્ષાત તમે આમ સ્વરો એવા ગળામાંથી લગાડ્યા
કે મને તો થયું કે આ તો આમની ઉપર સરસ્વતીની કૃપા છે. સરસ ગાયું તમે ભીખુદાનભાઈ. મયુરભાઈએ કીધું એ પ્રમાણે સૂર ને ગળું જે છે એ ભગવાને આપેલી દેન છે અને એ ગળાને સુંદર રીતે બનાવવું, સજાવવું એ આપણા હાથની વાત છે. પછી આપણે કેવી રીતનું સજાવીએ છીએ, પણ ભગવાનની દયાથી ગળું એટલું બધું સુંદર છે તમારું કે મજા આવી સાંભળવાની, આનંદ થયો. બરાબર, થેન્ક યુ. આગળ વધો. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ આરતીબેન, સરસ મજાના તમને ફીડબેક, કોમ્પ્લિમેન્ટ્સ, રિમાર્ક્સ મળી ગયા છે. તો વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. અને ગળા માટે હજુ સુંદર કરવા માટે હાર માંગી લેજો. તો તમે હવે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, ફરી એકવાર આપ સૌનું હું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2માં. તો હવે આપણી વચ્ચે આવી રહ્યા છે ગાંધીધામ કચ્છથી બાબુભાઈ બારોટ. કેમ છો બાબુભાઈ? આ તો આપણા ગુજરાતમાં ભાઈ બહેન કેવું પડે છે, બાકી તમારું નામ એટલું જોરદાર છે કે અત્યારની યંગ જનરેશનમાં આ નામ બહુ ટ્રેન્ડિંગ છે. મારો બાબુ, મેરે બાબુને ખાના ખાયા. તો એવા અમારા બાબુભાઈ, તમે અત્યારે કયું ગીત ગાવાના છો? મુઠ્ઠી ભર્યું દિલ મારું. શું થયું તમારા દિલને? મુઠ્ઠી ભર્યું દિલ મારું, પગમાં પીલ્યું ને. અચ્છા, તો આ સરસ મજાનું ગીત સાંભળીએ અમારા બાબુભાઈની આવાજમાં. મુઠ્ઠી ભર્યું દિલ મારું, પગમાં પીલ્યું ને, ઉડાડ્યા તે લોયના સોટા, દોત તારા ચાવવાના દેખાડવાના નોટા. મુઠ્ઠી ભર્યું દિલ મારું, પગમાં પીલ્યું ને, ઉડાડ્યા તે લોયના સોટા, દોત તારા ચાવવાના દેખાડવા.
અરે જીભની હતી મેઠી મેઠા ઝાડના મૂળ કાઢ્યા ઊંડા કુએ ઉતારીને વરત તે વાડ્યા જીભની હતી મેઠી મેઠા ઝાડના મૂળ કાઢ્યા ઊંડા કુએ ઉતારીને વરત તે તો વાડ્યા હજુ જે હંગરેલા પડ્યા છે ફોનમાં મારા હંતાડેલા તારા મારા ફોટા જોઈ તારા ફોટા રહી ગયા મેં રોતા ખાલી જોયું તો ચાપાના દેખાડવા નોખા શું વાત છે બાબુભાઈ, બહુ જ સરસ તમારું પરફોર્મન્સ હતું, દિલને છૂઈ જાય એવું તમારું પરફોર્મન્સ હતું. Thank તો you. હવે આપણા જજીસને પૂછીએ એમને કેવું લાગ્યું. દેખાડવાના જુદા અને ચાવવાના જુદા દાંત. બહુ સુંદર ગીત. કોણે લખેલું છે? બાબુભાઈ પોતે? મને ખબર નથી પણ બરાબર, નહીતર હું કેત. જિગ્નેશભાઈનું ગાયેલું છે આ તમારે આ મમતાબેને પૂછ્યું હતું આગળના રાઉન્ડમાં, એ બધું એ સાચું જ પડે છે એવું લાગે છે મને તમારે, બરાબર ને? પણ સુંદર રીતે ગીત તમે ગાયું છે. થેન્ક યુ સર. પણ જે ફોર્સ મને મળવો જોઈએ એવો નહોતો મળ્યો, બરાબર છે? એટલે હવે શું થાય છે તમારું એ પણ બહુ સરસ રીતે હસતા હસતા તમે એક થઈને ગાયું છે. થેન્ક યુ. મયુરભાઈ શું કહે છે? બાબુભાઈ તમે જે ગીત ગાયું ને યસ સર. એમાં તમારું હૃદય તો જાણે આમ તૂટી ગયું હોય, કચડાઈ ગયું એવું હતું, પણ તમે હસતા હસતા ગાતા હતા. હે એટલે મને એ ગમ્યું કે ભાઈ આટલું બધું દિલ તૂટી ગયું છે તો આ વ્યક્તિ હસતા હસતા ગાય છે. તમને સલામ છે. થેન્ક યુ સર. હે ને એટલે ગીત જે છે ને, ગીતના જેવા ભાવ હોય એવા આપણા મુખ પર અથવા આપણા જે હાવભાવ છે એવા રાખવા જોઈએ. તો શું છે કે તો એની ઇમ્પેક્ટ, એની અસર વધારે પડે. તમે સરસ ગાવાનો પ્રયત્ન કર્યો, મને તો તમારું ગાવાનું ગમ્યું, પણ જોઈએ બીજા સ્પર્ધકોની સાથે તમે ક્યાં છો. શુભેચ્છાઓ. તો બાબુભાઈ સરસ મજાની તમને પ્રતિક્રિયા તમે જોઈ લીધી છે આપણા જજીસની શું છે. તો તમને તમારા ફ્યુચર માટે ઢેર સારી શુભકામનાઓ આપું છું. થેન્ક યુ. તો તમે હવે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી.
भाखरी रोटली पराठा की पूरी लाइव कर घरघंटी वगर अधूरी। તો મિત્રો ફરી એકવાર આપ સૌનું જોરદાર સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2 માં। તો મિત્રો હવે આપણી વચ્ચે આવી રહ્યા છે શંખેશ્વરથી તરુણભાઈ બારોટ। તરુણભાઈ કેમ છો? મજામાં। કેમ થોડાક સિરિયસ લાગો છો મને? અચ્છા, તમને થોડુંક નર્વસનેસ થાય છે સોંગ ગાવાનું છે એટલે? ઓકે, વાંધો નહીં। કયું સોંગ ગાવાના છો તમે અત્યારે? ચેલૈયાનો હાલરડું। સરસ મજાનું આ હાલરડું સાંભળીએ અમારા તરુણભાઈની આવાજમાં। મેં તો એ માર્યો છે કણાયલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને મારા હાલરડે પડી હડતાળ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને મેં તો મારો છે કણાયલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અરે વળી જાડી જોડશું જાન। તરુણભાઈ બાજુમાં હું ઊભી છું। નો પ્રોબ્લેમ, નો વરીઝ। જોરદાર, તમે જેટલું ગાયું એટલું તો જોરદાર ધમાકેદાર હતું। જરાય આમાં અરે અમારાથી પણ ભૂલ થતી હોય, હું શું એક વારમાં બધું બોલી લઉં છું? અમારાથી પણ ભૂલ થતી હોય, અમે भी કેટલી વાર ભૂલતા હોઈએ, તો કોઈ મોટી વાત નથી, नॉट अ बिग डील। ऐसे बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है, બરાબર છે કે નહીં? તો સરસ મજાનું તમારું પરફોર્મન્સ હતું, કાંઈ વાંધો નહીં। થોડાક અટકી ગયા, થોડાક રોકાઈ ગયા, પણ આ એક કોમ્પિટિશન છે, તો આપણે જજીસ પાસે તમારું એમને શું ફીલ કર્યું એ તમને કહેશે। ઓકે, તો આપણા જજીસ શું કહેવા માંગે છે પરફોર્મન્સ માટે? તરુણભાઈ, બહુ સુંદર રીતે તમે ગીતની પસંદગી એટલી બધી સુંદર કરી, ચેલૈયાનું હાલરડું એટલે બહુ સુંદર ગીતની પસંદગી કરી, પણ એ ગીતને એ હાલરડાને તમે એટલો ન્યાય ન આપી શક્યા। જે દુહા છે, દુહા એ મરસ્યા છે, એ મરસ્ય જે છે એ ચંગાવતીએ રાણીએ અને એમને પોતાના દીકરાને ખાંડતા ખાંડતા ગાયેલું છે, એટલે આ એક કરુણ ભાવ છે, બહુ સુંદર રીતે। પણ તમે પાછા વચ્ચે અટકી પણ ગયા, ઉધરસ આવી, એ બધું જે થયું એ કોમ્પિટિશનમાં થોડુંક અયોગ્ય છે મારી દ્રષ્ટિએ, બરાબર છે? કારણ કે ઓપરેશન કરતી વખતે છીંક આવે તો ટાંકા તૂટી જાય, એવું મારું માનવું છે, બરાબર છે ને? મયુરભાઈ શું કહે છે આપના માટે? તરુણભાઈ, હું તો તમારો આશિક છું યાર। તમે બહુ સરસ ગાઓ છો, અને મને ગયા વખતનો એક દ્રશ્ય યાદ આવે છે, તમે જે ગીત ગાયું ને આમ કરતા કરતા પેલું ફૂમતું ફેરવતા ફેરવતા, ખરું કે હે ને? એટલે મને તમારું એ આખું દ્રશ્ય છે યાદ છે।
તમે ગયા વર્ષે પણ સરસ ગાયું હતું, આજે પણ સરસ ગાયું, પણ એક બે વસ્તુ હતી. એક તો તમે વચ્ચે ઉધરસ આવી ગઈ ને, એ તમે અટકી ગયા એ તો ચલો થોડું જવા દઈએ, પણ જે વચ્ચે ઉધરસ આવીને તમે તકલીફ થઈ વચ્ચે, અને બાકી સાહેબે કહ્યું એ પ્રમાણે ચેલૈયાનું જે હાલરડું છે એને ન્યાય મરસ્યો છે, એટલે એ રીતે ગાવું જોઈએ. બાકી મને તો તમારું ગાવાનું ગમ્યું છે. સૂરમાં ક્યાંય આગા પાછા નથી થયા. હા, સૂર બહુ મજબૂત છે તમારા, અને મને તો તમારો ભાવ પણ સરસ લાગ્યો છે, અને તમે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે તમારું, જોરદાર. મને તમારી અંદર એક સારો કલાકાર દેખાય છે. તો તરુણભાઈ, ઉમ્મીદ પે દુનિયા કાયમ હે, આપણને કંઈક કરી બતાવવાનું છે. જ્યારે પણ કોઈ થોડીક ઠોકર વાગે ત્યારે આપણને વધારે એલર્ટ થઈ જવાનું હોય છે. સો વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તમે आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो, 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, ફરી એકવાર હું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની આપ સૌનું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 માં. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર, પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે, પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘર ઘંટી વિના છે અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. સો મિત્રો, બધા પાર્ટિસિપન્ટ્સ જે છે અમારી અહીંયા સ્ટેજ ઉપર ઊભા છે, એન્ડ હવે આપણે રિઝલ્ટ કહીએ કે તમારામાંથી કોણ બે બેસ્ટ એવા આજના પરફોર્મન્સીસ હતા જે હવે નેક્સ્ટ રાઉન્ડ તરફ જઈ રહ્યા છે. સો રિઝલ્ટ ટેબલ ઉપર તૈયાર છે. અમારા બાબુભાઈને તો જરાય પ્રોબ્લેમ નથી, કારણ કે મેં એમને બાબુ કહી દીધા છે. અને અમારા બધાને કંઈક થોડીક એક્સાઇટમેન્ટ, નર્વસ કોઈ નથી. આને કોન્ફિડન્સ કહેવાય. બધાને કોઈ ના થોડીક અહીંયાથી ધકધકની અવાજ આવી મને, અહીંયાથી પણ આવી રહી છે, ત્યાંથી તો રડવાની અવાજ આવી રહી છે. તાળી આપો, તાળી આપો. અહીંયા તો ખુશ મિજાજ છે, ધક ધક કુછ કુછ. ચલો ચલો, સિરિયસ સિરિયસ સિરિયસ. રિઝલ્ટ આવવાનું છે.
જજીસ. ગોપાલભાઈ, બાબુભાઈ, તરુણભાઈ, રાજલબા અને આરતીબેન, પાંચે સ્પર્ધકો તમે દિલ દઈને ગાયું છે. અમને ખરેખર મજા આવી જજ તરીકે, શ્રોતાઓને પણ મજા આવી હશે. આજે અમારા માટે બહુ અઘરું એવું હતું કે 3 સ્પર્ધકોના માર્ક બિલકુલ બાજુમાં છે. એટલે 2 મિત્રો જવાના છે, એટલે કે આગળના રાઉન્ડમાં જવાના છે. એના હું નામ પછી બોલું છું. પણ જે મિત્ર નથી જવાના એમાંનું એક નામ હું બોલું છું, એ છે અમારા ગોપાલભાઈ. અને જે જોતું હતું એ મને મળી ગયું. થેન્ક યુ. મને જે જોતું હતું ને એ મળી ગયું. તમારી ખેલદિલી બહુ સરસ છે, આઈ લાઈક ઇટ. અને બીજા મિત્ર છે જે આગળ નથી જતા, એ છે અમારા બાબુભાઈ. પણ તમને ઘણું બધું મળી ગયું છે. આ 2 મિત્રો આગળ નથી જતા. હવે જે 3 બાકી રહ્યા એ અમારા માટે બહુ અઘરું હતું કે આ 3માંથી કોણ 2ને સિલેક્ટ કરવા અને એક મિત્રને આગળ માટે રોકવા. તો ભીખુદાનભાઈને હું વિનંતી કરું. અહીંયા જેમ મયુરભાઈએ વાત કરી એમ 5 જણા બહુ સુંદર રજૂઆત કરી છે. અટકી જવું, દ્રસાવી એ જુદી વસ્તુ છે. અમે પણ કલાકાર જ છીએ, એટલે અમને પણ એવું થાય કે પણ કોમ્પિટિશન, પરીક્ષા એ પરીક્ષા છે. પેપર આપણે ના આપીએ તો આપણે જ નપાસ થઈએ. એટલે આ વસ્તુ એવી છે. પણ તે છતાંય અમે આમ તો શું છે કે હાલવા જઈએ તો અમે હાલી ન શકીએ વાલા, અને બેઠા જો રહીએ તો અમે બળી મરીએ. દવ લાગ્યો ડુંગરીએ કેમ કરીએ. બરાબર છે. એટલે અમે ઘણીવાર ઘણાને સારા ના લાગીએ, એવી પણ વસ્તુ બને કે જવા દો એમને, આપણે આમ ફરીને ચા પી જાય, આપણને બોલાવાય નહીં ઘણીવાર. બાબુભાઈ પણ તમે બોલાવજો. બહુ સરસ. તરુણે બહુ સુંદર રીતે ગાયું. બરાબર છે. એટલે તરુણભાઈ આગળ નથી જતા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ ગર્લ્સ. અને આગળ જે જાય છે એ આરતી અને રાજલબા, બંને જણા આગળ જાય છે. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. સો અહીંયા તો છોકરીએ બાજી મારી લીધી છે. યસ, ये जमाना तो है लड़की का. સો મારી બાજુમાં બંને ગર્લ્સ ઊભી છે, નેક્સ્ટ રાઉન્ડ તરફ જઈ રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. અને તમને લોકોને તમારા ફ્યુચર માટેની ઢેર સારી શુભકામનાઓ. હેપી એકદમ ખુશ થઈને જવાનું. મારા સ્ટેજ ઉપરથી કોઈ થોડુંક બી નર્વસ થાય, રડે તો મને નથી ગમતું. સો આઈ લવ યુ ઓલ. અમારા જેટલા પણ દર્શક મિત્રો છે એ પણ બહુ જ પ્રેમ આપી રહ્યા છે આપણને, તો આપણી આંખમાં આંસુ એ લોકો પણ નહીં જોઈ શકે. સો મિત્રો, અહીંયા સરસ મજાનો એપિસોડની હું અહીંયા વિરામ લઉં છું. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. યસ, ગાતો ગુજરાતી સિઝન 2 માં.